गुजरात के वडोदरा की मांजलपुर विधानसभा उपचुनाव के नतीजों के बाद एक राजनीतिक नेता का चुनावी दावा चर्चा का विषय बन गया है, जहां कांग्रेस की हार के बाद क्षत्रिय समाज के नेता को अपने दाढ़ी मूंछ तक मुंडवाने पड़े। वडोदरा की मांजलपुर विधानसभा उपचुनाव के परिणाम घोषित होने के बाद कांग्रेस उम्मीदवार भीखाभाई रबारी को हार का सामना करना पड़ा। चुनाव प्रचार के दौरान कांग्रेस से जुड़े क्षत्रिय नेता महेंद्र सिंह राठौड़ ने दावा किया था कि कांग्रेस उम्मीदवार निश्चित रूप से चुनाव जीतेंगे, क्योंकि वो ईमानदार और जनता के बीच काम करने वाले नेता है। उन्होंने सार्वजनिक रूप से ये भी कहा था कि अगर कांग्रेस उम्मीदवार चुनाव नहीं जीतते तो वो अपना दाढ़ी मूंछ मुंडवा देंगे। जय माताजी, जय मां करणी। आज रोज 3 ऑगस्टના દિવસે માંજલપુર પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। ભૂતકાળમાં મેં કહ્યું હતું, કારણ કે મને માંજલપુર વિધાનસભાના તમામ મતદારો માટે ખૂબ જ ઊંડી લાગણી, એમની પર પૂર્ણ ભરોસો। પણ મેં કહ્યું હતું કે ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું મારી દાઢી અને મૂછ ઉતારી દઈશ। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય। મેં જે મારા વચન કીધા છે એ પાળવા જઈ રહ્યો છું। ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને હું આ જીતના અભિનંદન પાઠવું છું। ખાસ કરીને એ મતદારો કે જે 38.4% મતદાન કર્યું। 38.4%ના મતદાનની અંદર 60થી ઉપર પર્સન્ટેજ સતીશભાઈને મળ્યા। નોટામાં મળ્યા એનો મને ખાસ આઈડિયા નથી, પણ જે પ્રમાણે વોટિંગ કરવામાં નથી આવ્યું, એટલે કે 60થી 62% પ્રજાએ મતદાન નથી કર્યું। એ શા માટે નથી કર્યું? એનો મતલબ એટલા વોટ ભાજપને પણ નથી મળ્યા। માટે લોકશાહીની ગણતરી પ્રમાણે જોવા જાઓ તો સમગ્ર માંજલપુર વિધાનસભાના 32થી 32% વોટ સતીશભાઈને મળ્યા છે। માટે આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે। પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું। અપેક્ષા રાખું છું આગામી દિવસની અંદર આ મારી લાગણી વડોદરાના પ્રજા સૌ સમજે, બસ એ જ મારી અપેક્ષા। જય માતાજી, જય માं करणी। मांजलपुर का चुनाव परिणाम उनकी उम्मीदों के विपरीत आया है और कांग्रेस उम्मीदवार को हार मिली है। इसके बाद महेंद्र सिंह राठौड़ ने अपने वचन के अनुसार अपनी दाढ़ी और मूंछ मुंडवा ली है। राजपूत समाज में दाढ़ी और मूंछ सम्मान और स्वाभिमान का प्रतीक मानी जाती है। ऐसे में अपने वचन को निभाने की इस घटना की राजनीतिक और सामाजिक हलकों में काफी चर्चा हो रही है।